જી સાહેબ, એ તમે શું પગલાં લેવા અને જે કોન્ટ્રાક્ટરો હોય કન્સ્ટ્રક્શન લાઈન તમે કેવી તકેદારી રાખવી જોઈએ અને અત્યાર સુધી કેટલો દંડ વસૂલ કરવો? નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જળવાઈ રહે, એટલે કે હવાનું પ્રદૂષણ ઓછામાં ઓછું થાય તે માટે કોર્પોરેશન દ્વારા જાહેર સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી છે, જેમાં દરેક કન્સ્ટ્રક્શન સાઇટે પોતે ત્યાં જે પણ એમની કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં ગ્રીન કવરથી સાઇટને ઢાંકવી પડશે. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે વાહનો પ્રવેશ કરી રહ્યા છે કોઈ પણ મટીરિયલ લઈને કે જેનાથી પ્રદૂષણ ફેલાઈ શકે, તો એવા વાહનો માટે પણ અમે આરટીઓ અને પોલીસને વિનંતી કરી છે કે આવા વાહનો પૂરતા પ્રમાણમાં ઢાંકીને અને પ્રદૂષણ ન કરે એ રીતે શહેરમાં પ્રવેશે. આ ઉપરાંત આપણે અગાઉ સૂચના જાહેર કરી હતી, જે પ્રમાણે જાહેરમાં કચરો બાળવાની વ્યવસ્થા છે એ પણ સંપૂર્ણ બંધ કરી છે અને કોઈ પણ બદલાય તો એને દંડ કરીશું. આ હવા પ્રદૂષણ ફેલાવતી 55 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ્સનો અમે સર્વે કર્યો છે અને તેમાંથી 7 જેટલી સાઇટનો અત્યારે બપોર સુધીમાં લગભગ 25,000 જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે અને કોર્પોરેશન એર ક્વોલિટી ઇન્ડેક્સ જાળવવા માટે કટિબદ્ધ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.